નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરામાં 6200 કરોડના બજેટ રજૂ થયા બાદ સ્થાયી સમિતિની બેઠક મળી। સ્થાયી સમિતિ દ્વારા વિવિધ નિર્ણય લેવામાં આવ્યા। સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન। સુધારા વધારા સાથે 6219 કરોડનું બજેટ મંજૂર। ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતનો અને સાથે વડોદરાનો વિકાસ થઈ રહ્યો છે। સ્થાયી સમિતિએ આવક વધારવાની અને ખર્ચ ઘટાડવા પર ભાર મૂક્યો છે। 1 માર્ચથી શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવામાં આવશે। શહેરના તળાવોનું ગીર ફાઉન્ડેશન સર્વે કરશે। તળાવોને ઊંડા અને ઇન્ટરલિંકિંગ માટે સર્વે ગીર ફાઉન્ડેશન કરશે। વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને પાણીની નવી લાઇન અને નવા સોર્સ ઊભા કરાશે। દેણા તળાવ ખાતે નવું તળાવ ઊભું કરી પાણી સંગ્રહ કરાશે। પાલિકાના સ્ટાફને મેડિકલની દવાઓ આરોગ્ય કેન્દ્રમાંથી જ લેવાની રહેશે। દિવ્યાંગજનોને મફત અતિથિ ગૃહ આપવામાં આવશે। આવાસ યોજનાની બંધ દુકાનો ભાડે અપાશે। રોડ પર ભરાતા શાક માર્કેટને પાલિકાના પ્લોટમાં ખસેડવામાં આવશે। CHC સેન્ટરમાં દાંતને લગતી સારવારની વ્યવસ્થા ઊભી કરાશે। જ્યારે ઝોનમાં આધુનિક સરકારી સ્કૂલો બનશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મૃદુ અને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકારમાં જે રીતે ભારતનો ગુજરાતનો સર્વાંગી સમાવેશક વિકાસ થઈ રહ્યો છે, એવી જ રીતે વડોદરા પણ વિકસિત થાય, વડોદરા પણ સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, રેઝિલિયન્ટ સિટી બને, સસ્ટેનેબલ સિટી બને અને તમામ નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એવું 2024-25નું રિવાઇઝ બજેટ અને 25-26નું ડ્રાફ્ટ બજેટ માનનીય કમિશનરશ્રી દ્વારા 28 જાન્યુઆરીના રોજ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું। લગભગ 9 જેટલા સેશન સુધી ચર્ચા વિચારણા કરી અને સ્થાયી સમિતિએ આવક વધારવાના અને ખર્ચ ઘટાડવાના જે સૂચનો કર્યા, એના લીધે જે ફાઇનાન્શિયલ છે બજેટના, એમાં નાના મોટા ફેરફાર થયો છે। માનનીય કમિશનરશ્રીએ જે બજેટ મૂક્યું હતું એમાં ડ્રાફ્ટ બજેટ 6256 કરોડ હતું, 6256 કરોડનું હતું, જે વધી અને 6219.81 કરોડનું થયું છે। આમ 19.25 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। જે રિવાઇઝ બજેટ હતું એનું કદ 6013.61 જ રહ્યું છે, પરંતુ જે બાકી સિલેક્ટ છે એમાં નાના મોટા ફેરફાર થયા છે। તમામ સ્થાયીના સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના તમામ સૂચનો આવરી લેવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવ્યો છે। જે સ્થાયી સમિતિએ ઠરાવ માટેના અમુક નીતિ વિષયક અને અમુક કામ માટેના ઠરાવ કર્યા છે, એમાં 1 માર્ચથી વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી, ટેમ્પરરી ગેટ ફ્રી અને કમાન ફ્રી બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે। આ માટેની અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે। આપના માધ્યમથી તમામ જાહેર જનતાને અપીલ છે કે 1 માર્ચ પછી અત્યારથી જો કોઈ પ્લાનિંગ કર્યું હોય તો વડોદરા શહેર વધુ સ્વચ્છ, સુઘડ, સેફ અને સિક્યોર બને અને કોઈ એક્સિડન્ટ ન થાય અને વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો અને વોટર બોડીની આસપાસ કોઈપણ પ્રકારના હોર્ડિંગો દ્વારા દબાણ ન થાય, એ દિશામાં આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઠરાવ સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે। શહેરના આવેલા તમામ તળાવ ગીર ફાઉન્ડેશન, જે રાજ્ય સરકારની સરકાર માન્ય સંસ્થા દ્વારા આ વેટલેન્ડ સંદર્ભે જરૂરી સર્વે કરી અને તળાવોના ડિમાર્કેશન કરી અને તળાવોને વધુ ઊંડા કરવા કે કેમ એ માટેનું કન્સલ્ટેશન લઈ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાંથી કોઈ મદદ મળતી હોય તો વડોદરા શહેરના તમામ તળાવોને ઇન્ટરલિંકિંગ કરવા, ડ્રેજિંગ કરીને ઊંડા કરવા અને તળાવોની બફર કેપેસિટીમાં વધારો કરવા માટેનો સૂચના આપવામાં આવી છે અને એ પ્રમાણે ઠરાવ પણ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં આવનારા 50 વર્ષ સુધી પાણીની તકલીફ ન પડે, હાલની તારીખે વડોદરા શહેર 655 MLD પાણીનું પ્રોડક્શન કરી રહ્યું છે અને એ પ્રમાણેનું ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યું છે। આવનારા 40 વર્ષમાં લગભગ 1035 MLD પાણીની જરૂરિયાત પડી શકે એમ છે। હાલની તારીખે વડોદરાની વસ્તી લગભગ 24-25 લાખ છે, જે 40 વર્ષમાં લગભગ 41 લાખની આસપાસ થવાની શક્યતાઓ છે। એને ધ્યાનમાં રાખી અને વડોદરા શહેરમાં સોર્સમાંથી આવતા પાણીની આવકમાં વધારો થાય,
સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશનની કેપેસિટીમાં વધારો થાય અને જે લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રશ્નો છે એ વહેલી તકે નિરાકરણ થાય એ દિશામાં કાર્યવાહી કરવાનું ઠરાવેલ છે. ખાસ કરીને જે નવીન સોર્સની વાત કરીએ તો પ્રતાપપુરા, ધનોરા, હરિપુરા, વડોદરા તળાવોનું પાઇપલાઇન થકી ઇન્ટરલિંકિંગ કરવામાં આવે તે જ પ્રમાણે ટીંબી અને દેણા તળાવને ઇન્ટરલિંક કરી અને દેણા તળાવ ખાતે નવીન તળાવ બનાવી નવીન પાણીનો સ્ત્રોત ઊભો કરવામાં આવે અને એની ટેકનિકલ શક્યતાઓ ચકાસી અને ત્યાં આગળથી ઇન્ટેક વેલ બનાવી WTP બનાવી અને આખા વડોદરામાં લગભગ 50 થી 75 MLD વધુ પાણી પૂરું પાડી શકાય એ પ્રકારનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું છે. સભા શાખાના સ્ટાફ માટે પગારમાં 300ના બદલે 1000 રૂપિયાનો વધારો કરવાનું ઠરાવવામાં આવ્યું છે. જે કોર્પોરેશનના રિટાયર્ડ કર્મચારીઓ છે અને પેન્શનર છે એ લોકો જ્યારે મેડિકલ બીમારીના કિસ્સામાં એ લોકોને ઇન્ડોર ફેસિલિટી આપવામાં આવે છે, સાથે સાથે ઉપરની ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. પરંતુ આ ખર્ચને કાબૂમાં રાખવા માટે મેડિકલ ઓપીડી માટેની જે દવાઓ છે એ CHC PHC પરથી ખરીદવાની રહેશે. મોટાભાગની દવાઓ VMC દ્વારા ખરીદી કરવામાં આવશે. કોઈ ખાસ કિસ્સામાં દવા ઉપલબ્ધ ન હોય તો એના પરચેઝના જે કોટેશન આવ્યા હોય એના હોલસેલ બિલના પ્રમાણે કેશ રીએમ્બર્સમેન્ટ કરવાનું ઠરાવવામાં આવ્યું. વડોદરામાં કાર્બન ઉત્સર્જન ઘટે અને સાચા અર્થમાં નેટ ઝીરો સિટી બને એ દિશામાં ગ્રીનરી વધે તે પ્રકારના આયોજનો કર્યા છે. અત્યાર સુધીમાં 2,33,000 જેટલા વૃક્ષો વાવેલા છે. હજુ પણ વધુ પ્રમાણમાં અલગ અલગ થીમ આધારિત ઔષધિ વન હોય, વડ વન હોય, બિલી વન હોય, સ્વસ્તિક વન હોય, મિયાવાકી ફોરેસ્ટ હોય એ પ્રકારના આયોજન કરવામાં આવશે. વડોદરા શહેરમાં સોલિડ વેસ્ટની અવેરનેસ વધે એ માટે વેસ્ટ ટુ વેલ્થ ગાર્ડનનું આયોજન કરવામાં આવશે. સારા ફ્લાવરિંગ ગાર્ડન બને, મ્યુઝિક ગાર્ડન બને એ દિશામાં કામગીરી કરવામાં આવશે. વડોદરા શહેરનો સયાજીરાવ ગાયકવાડનો ઐતિહાસિક વારસો મળ્યો છે ત્યારે વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો સચવાઈ રહે એ માટે હેરિટેજ સ્ક્વેર બને અને ન્યાય મંદિર, લાલકોટ નવનિર્મિત થાય, સાથે સાથે મ્યુઝિક કોલેજ, સ્ત્રી ઉદ્યોગાલય આ વગેરે ઇમારતોનું નવીનીકરણ કરવામાં આવે અને વડોદરા શહેરનો હેરિટેજ વારસો સચવાય અને વડોદરા શહેરને જે સયાજીરાવ ગાયકવાડની દેણ મળી છે એના આધારે વડોદરા શહેરે યુનેસ્કોમાં અને કલ્ચરલ મિનિસ્ટ્રીમાં ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇન માટે એપ્લાય કર્યું છે. એ દિશામાં આવનારા 2-3 વર્ષ કામગીરી કરવાની આવશે, જેમાં વડોદરા શહેરમાં આવેલી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ, ફાઇન આર્ટ્સ, ઇન્ટિરિયર ડેકોરેશન, આર્કિટેક્ચર, ડિઝાઇન ફેસ્ટિવલ, ડિઝાઇન સ્ટ્રીટ આ તમામ વસ્તુઓનું ડિઝાઇન પોન્ટ્સ આ તમામ વસ્તુઓનું આયોજન કરી અને ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ થાય, ઇન્ટરનેશનલ કોઓપરેશન વધે એ દિશામાં આવનારા સમયમાં કામગીરી કરી અને વડોદરા શહેરને ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇનનો દરજ્જો મળે એ દિશામાં કામગીરી કરવાનું ઠરાવવામાં આવ્યું છે. પાર્કિંગ પોલિસીના આધારે દરેક વોર્ડમાં કમસે કમ એક પ્લોટ પી એન્ડ પાર્કની સુવિધા ઊભી કરી આવક પણ ઊભી થાય અને જે ટ્રાફિકનું કન્જેશન છે એ પણ દૂર કરી શકાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના જેટલા સ્ટેક હોલ્ડર છે, ખાસ કરીને મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે એ જ જગ્યા પર વડીલ વિસામો અને વડીલો સિનિયર સિટીઝનો માટે રિક્રિએશનલ ફેસિલિટી પણ ઊભી કરવામાં આવશે. નાના બાળકો માટે અલગ અલગ એરિયામાં લગભગ દરેક વોર્ડમાં 19 વોર્ડમાં 19 થી 20 ગેમ ઝોન બને, જેથી કરીને બાળકો મોબાઈલ અને ડિજિટલ દુનિયામાંથી બહાર નીકળી અને પોતે ફિઝિકલ એક્સરસાઇઝ કરે, મેન્ટલ એક્સરસાઇઝ કરે અને એમની કોગ્નિટિવ સ્કિલમાં વધારો થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. જે દેશમાં બાળકો વધુ રમતા હોય એ લોકો એ દેશમાં ક્રાઇમનું પ્રમાણ ઘટતું હોય છે, એડિક્શનનું પ્રમાણ ઘટતું હોય છે, એ દેશની આર્મી સ્ટ્રોંગ થતી હોય છે અને એ દેશ વધુ ડેવલપ થતો હોય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ખેલો ભારત અંતર્ગત 4 ઝોનમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ, મલ્ટી સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવાનું આયોજન કરેલું છે. પોલાબેરાની પાછળ ક્રિકેટ સ્ટેડિયમ, અકોટા મલ્ટી સ્પોર્ટ્સ સ્ટેડિયમ, આજવા રોડ ખાતે મલ્ટી સ્પોર્ટ્સ સ્ટેડિયમ. યુવાનોની રચનાત્મકતામાં વધારો થાય એ માટે દરેક વોર્ડમાં યોગા સેન્ટર અને લાઇબ્રેરી બનાવવાનું પણ આયોજન લીધેલું છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસીને વધુ પ્રોત્સાહન આપવા માટે વડોદરા કોર્પોરેશન ઈ વ્હીકલ પોલિસી લાગુ કરશે. વડોદરા શહેરમાં 2 વ્હીલર અને 4 વ્હીલરના ચાર્જિંગ સ્ટેશનો વધે અને નાગરિકોમાં આઈસી એક્ટિવિટી દ્વારા
ઈ વ્હીકલ ખરીદવાનું ચલણ વધે એ દિશામાં કામગીરી કરવામાં આવશે. આ વખતે પહેલી વખત પાર્ટિસિપેટરી બજેટના અંતર્ગત તમામ સ્ટેક હોલ્ડર પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. લગભગ 1986,000 સૂચનો આવ્યા હતા. તમામ સૂચનોના વર્ગીકરણ કરી અને ઘણા બધા સૂચનો એવા હતા કે જે ઓલરેડી બજેટમાં સમાવેશ હતા, ઘણા સૂચનો એવા હતા કે જેની કામગીરી આયોજનમાં છે અને ઘણા સૂચનો એવા છે કે જે નીતિ વિષયક હતા, એનો સમાવેશ કરવાનો કોશિશ કરી છે. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પ્રજા, મીડિયાના સાથ સહકારથી આજે અમે લોકોએ શાંતિભર્યા વાતાવરણમાં, સુમેળભર્યા વાતાવરણમાં એકબીજાના પરસ્પર સહકારથી આજે સર્વાનુમતે સ્ટાન્ડિંગમાં બજેટ મંજૂર કર્યું છે. આવનારા સમયમાં સભાસદોને નોટિસ આપી અને લગભગ 17, 18, 19 તારીખે સામાન્ય સભામાં આ બજેટને આખરી મહોર મારવામાં આવશે. લગ્ન માટે વડોદરા શહેરમાં આવેલા જે લગ્ન માટેના પાર્ટી પ્લોટો છે, અતિથિ ગૃહો છે, એ વિનામૂલ્યે ફાળવવાનું ઠરાવવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ અને સંકલન સમિતિ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વડોદરા શહેરના વિકાસ માટે અમુક સૂચનો પણ આવ્યા છે, જે સૂચનો સમાવેશ કરવામાં આવ્યા છે. બાકી રહેલા જૂના વેરા કે જે લોકોના લાંબા સમયથી વેરા પેન્ડિંગ છે, આશરે 600-700 કરોડ રૂપિયાના વેરાનું ઉઘરાણું બાકી છે, તો એના માટે સઘન વસૂલાત અને એના માટેના અન્ય વિકલ્પો કે હપ્તા આપવા કે લોક અદાલત કરવી એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે. પાણી અને ડ્રેનેજના જે કનેક્શનો છે એમાં ડમી નંબર મારેલા છે. ઘણા બધા વેરા પાવતીઓમાં ડમી નંબરથી બિલ આપવામાં આવે છે. નાગરિકો પાણીનો વેરો નિયમિત ભરે છે, પરંતુ નંબર ડમી છે. આ નંબરોને રેગ્યુલાઇઝ કરવા માટે ફી નક્કી કરી અને વેરા પાવતીમાં ચડાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના રેસિડેન્શિયલ વિસ્તારમાં અલગ અલગ એરિયામાં ઇમલાઓ છે. આ ઇમલાઓ માટે પોલિસી બનાવી કાયદા વિભાગનો અભિપ્રાય મેળવી અને વોટર બોડી સિવાયના એરિયામાં જે ઇમલાઓ છે એને વેચાણ થકી કાયમી ધોરણે નાગરિકોને આપી શકાય કે કેમ તે માટેની અલગથી નીતિ અને દરખાસ્ત લાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. આવાસ યોજના અંતર્ગત બનેલી દુકાનો કે જે વણ વેચાયેલી છે, આ દુકાનોને ભાડે અને લીઝથી આપી અને તે અંગેની નીતિ બનાવી અને વધુ આવક ઊભી કરી શકાય તે માટેની દરખાસ્ત રજૂ કરવા માટે સૂચન આપવામાં આવેલું છે. મહાનગરપાલિકાની વર્ષોથી ભાડે લીઝથી આપેલી મિલકતો દરેક વોર્ડ અને ઝોન વાઇઝ રજિસ્ટર તૈયાર કરી અને જે જૂના રેકોર્ડો ગુમ હોય એને પણ રેગ્યુલાઇઝ કરી અને નવી જંત્રી પ્રમાણે નવીન ભાડા નીતિ સંદર્ભે દરખાસ્ત રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ઇમ્પેક્ટ ફીનો લાભ કે જ્યાં રોડ માર્જિનમાં દબાણ ન હોય પરંતુ પોતાની પ્રિમાઇસની અંદર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો વધુમાં વધુ લોકો રેગ્યુલરાઇઝ કરાવી લે, કારણ કે જૂનની 15 તારીખ સુધી ઇમ્પેક્ટ ફી ભરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આથી તમામ નાગરિકોને અપીલ છે કે પોતાના ઘરમાં નાના મોટા વધારાના બાંધકામ થયા હોય તો ઇમ્પેક્ટ ફી ભરી અને એને રેગ્યુલરાઇઝ કરાવે. એના માટે સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા વડોદરા કોર્પોરેશન તમામ લોકોને ફેસિલિટેટ કરશે અને લોકોને ધક્કા ન ખાવા પડે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવશે. ચારે ઝોનોમાં રોડ ઉપર જે શાક માર્કેટો ભરાય છે, જેનાથી ટ્રાફિક જામના અને ગંદકીના દ્રશ્યો સર્જાતા હોય છે, નજીકના જે કોર્પોરેશનના પોતાના પ્લોટો છે એમાં આ શાકભાજી માર્કેટ શિફ્ટ થાય, જેથી કરીને રસ્તા ખુલ્લા થાય, રસ્તા પર થતી ગંદકીમાં પણ ઘટાડો કરી શકાય એ પ્રકારનું પણ સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ચોમાસાનું ઋતુ હોય અથવા અલગ અલગ સમયે જે વિકાસના કામો ચાલતા હોય છે તે વખતે નાના મોટા પેચવર્ક કરવાની જરૂર પડતી હોય છે. ત્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા પેચવર્ક કરતી વખતે એર કોમ્પ્રેસર દ્વારા એ ખાડાને ડસ્ટ ફ્રી કરવામાં આવે, ત્યાં આગળ કોઈ પ્લાસ્ટિક કે એનિમલ એક્સક્રીટા હોય એને સાફ કરી અને પેચવર્ક કરવામાં આવે તો એના આયુષ્યમાં વધારો થાય એ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે. એટલે એર કોમ્પ્રેસર ખરીદવાની સૂચના આપવામાં આવી છે. પાણી વિતરણ વ્યવસ્થામાં પાણી પૂરતી માત્રામાં છે. કદાચ ગુજરાતનું સૌથી વધુ પાણી આપતું શહેર છે, પરંતુ ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થામાં લીકેજીસ હોવાને લીધે આ લીકેજીસ ક્યોર થાય એ માટે વહેલી તકે કાર્યવાહી કરવી, યોગ્ય કાર્યવાહી કરવી. સ્કાડા ફેઝ 1 અને ફેઝ 2ના પ્રોજેક્ટો અમલમાં છે, તો સોર્સથી કેટલું પાણી ખેંચવામાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુશનથી નેટવર્કમાં કેટલું પાણી જાય છે, આ બંને ડેટા રોજે રોજ આવે અને રોજે રોજ અધિકારીઓને મળે અને એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ઇલીગલ કનેક્શનો હોય તો એને દૂર કરવામાં આવે. લોકો મોટરો મૂકતા હોય તો એની પર પણ કડક કાર્યવાહી થાય.
ચારે ઝોનમાં ખોખો એક ભારતીય રમત છે. તો ખોખોની સાથે અન્ય ભારતીય રમતોને પ્રોત્સાહન મળે, ખાસ કરીને ખોખો ઓલિમ્પિકમાં સમાવેશ થવાની શક્યતા છે. તો વડોદરાના ચારે ઝોનમાં ખોખો માટેની ટર્ફ વિકેટ બને અને અન્ય ભારતીય રમતગમતને પ્રોત્સાહન મળે એ માટેના ગ્રાઉન્ડ તૈયાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં જે અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના એનિમલ થાય છે, એટલે ઇન શોર્ટ વડોદરાના ફ્લોરા અને ફોનાને એક્ઝિબિટ કરવા માટે એક ઇકો પાર્કનું આયોજન કરવામાં આવે, જેથી કરી અને બાળકોને, યુવાનોને નોલેજ પણ મળે કે બોટોનિકલ નામ ખબર પડે, અલગ અલગ પ્રજાતિઓ ખબર પડે અને જે એન્ડેન્જર પ્રજાતિઓ છે એ માટેના પણ જે કોઈ સલાહ સૂચન હશે એ પણ આપવામાં આવશે. ત્યાં આગળ ડિજિટલ માધ્યમથી બારકોડથી તમામ એનિમલ અને પ્લાન્ટની માહિતી મળે એ પ્રકારનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ને પ્રોત્સાહન આપવા માટે ચારે ચાર ઝોનમાં એક ખંભાતી કૂવાનું આયોજન કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. શહેરમાં આવેલા તમામ ટ્રી ને તમામ ગ્રીનરીનું ઓડિટ થાય અને ખાસ કરીને ટ્રી સેન્સસ થાય અને તમામ વૃક્ષો કઈ પ્રકારના છે, મેડિસિનલ પ્લાન્ટ છે, રેગ્યુલર પ્લાન્ટ છે, એનું ઓક્સિજન રિલીઝ કેટલું છે અને કાર્બન સિક્વેસ્ટ્રેશન કેટલું છે એ દિશામાં કાર્યવાહી કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં અલગ અલગ પ્રકારની પ્રોપર્ટી વડોદરા કોર્પોરેશન હસ્તક છે, ત્યારે આખી વડોદરા કોર્પોરેશનની પોતાની એસેટ વેલ્યુ કેટલી છે એ માટે કન્સલ્ટન્ટ નિમી અને વડોદરાની એસેટ વેલ્યુએશન કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. ચાર ઝોનમાં બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફરના ધોરણે પાર્ટી પ્લોટો વિકસાવવા, જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લગ્ન પ્રસંગે જે પ્રાઇવેટ મોંઘા પાર્ટી પ્લોટો લેવાની જરૂર પડે છે એ ન પડે. અટકેલી ટીપીઓને તાત્કાલિક મંજૂરી કરાવવા માટે કોઈ કન્સલ્ટન્ટની જરૂર પડે તો કન્સલ્ટન્ટની નિમણૂક કરી અને ટીપી ઝડપથી મંજૂર થાય અને ટીપી મંજૂર થતાં ઇન્ક્રીમેન્ટલ ટીપી ચાર્જ મળે અને ટીપી ફાઇનલ થતાં જે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશનના પોતાના 40% પ્લોટો અને હોસ્પિટલ, સ્કૂલ કે જે કોઈ પ્રકારની વ્યવસ્થા, ફૂડ માર્કેટ માટેની વ્યવસ્થા કરવાની હોય એ વહેલી તકે થઈ શકે, કોર્પોરેશનની આવક પણ વધે, નાગરિકોની સવલત પણ વધે એ માટે આ સૂચન કરવામાં આવ્યું છે. ચાર ઝોનમાં 4 વ્હીકલ પુલ બનાવવા હાલની તારીખે જે ભૂતળી જાપા ખાતે વ્હીકલ પુલ છે એના બદલે થોડા ખુલ્લા વિસ્તારમાં અને 4 ઝોનમાં 4 વ્હીકલ પુલ બને એ દિશામાં કાર્યવાહી કરવા માટેનું સૂચન કરવામાં આવે છે. જે કામો લીધા છે એમાં પૂર નિવારણ અને નિયંત્રણ માટે વિશ્વામિત્રી નદીના મુખ્ય પ્રોજેક્ટો લીધા છે. એમાં ખાસ કરીને વડોદરા શહેરમાંથી પસાર થતી 23.6 કિલોમીટરની વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, ડિસિલ્ટિંગ, જંગલ કટિંગ અને ક્લિનિંગ આ કામને લીધેલા છે. આ કામના ઇજારા થઈ ગયા છે, પ્રગતિ હેઠળ છે. વડોદરા શહેરમાં નાની મોટી 56 જેટલી કાંસો આવેલી છે, એમાંથી 22 મુખ્ય કાંસો છે. આ તમામ કાંસોના વાઇડનિંગ, રિસેક્શનિંગ, ડિસિલ્ટિંગ અને જંગલ કટિંગ થાય. 500 કરતાં વધુ જગ્યાએ જે હયાત કાંસો પર સ્લેબ લાગેલા છે, સ્લેબ તોડી અને ડિસિલ્ટિંગની કામગીરી કરવામાં આવે. આનાથી વડોદરા શહેરની તમામ કાંસોની વહન ક્ષમતામાં વધારો થશે. વડોદરા શહેરમાં જે વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગ આમ 2 પ્રોબ્લેમ છે, તો કાંસો ક્લિયર થતાં વોટર લોગિંગના પ્રોબ્લેમ ખાસ કરીને ભૂખી કાંસના વિસ્તાર અને રૂપારેલ કાંસના વિસ્તાર, રૂપારેલ કાંસનું નવું ડ્રેજિંગ કરીને હાઈવેને પેરેલલ 5 કિલોમીટરનો નવા કાંસનું પણ આયોજન લેવામાં આવ્યું છે. આજવા અને પ્રતાપપુરા સરોવરના ડ્રેજિંગ કરી 200 એકર જમીનમાં જે પાળા છે એનાથી સેફ ડિસ્ટન્સ રાખી અને ગેરીના ટેકનિકલ સપોર્ટના આધારે 200 એકર જગ્યામાં 1 મીટરનું ડ્રેજિંગ કરી અને બંને તળાવોની સંગ્રહ ક્ષમતા અને ચોમાસા વખતે તળાવ રેનનો જે ફ્લો હોય છે એના માટેની બફર કેપેસિટીમાં વધારો થશે. જે નવીન જળસ્રોત બનાવવાનું છે એમાં પણ આમાં પાણીમાં વધારો થશે. વડોદરા શહેરના પાણીની તકલીફ માટે નવીન સ્ત્રોતો ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અનગઢ ખાતે 100 મેડીનો પ્લાન્ટ, ખાનપુર શેરખી ખાતેની કેપેસિટી 100 મેડીની વધારવામાં આવશે. રાયકાનો 100 મેડીનો પ્લાન્ટ ચાલે છે અને આ જે તળાવોના ઇન્ટરલિંકિંગ કરી અને નવીન પાણીનો સ્ત્રોત ઊભો થાય, ખાસ કરીને ટીંબી તળાવ, વડદલા, હરિપુરા, ધનોરા, ડેણા અને કોટંબી તળાવોને ઇન્ટરલિંક કરી અને નવીન ઇન્ટેક વેલ બનાવી, WTP બનાવી અને વડોદરા શહેરને 70 થી 75 ml વધુ પાણી મળે, અનગઢ ખાતેથી 100 ml વધુ પાણી મળે એ પ્રકારના આયોજનો કરવામાં આવેલા છે. જે મહીસાગર નદીમાં આવેલા ફ્રેન્ચ વેલ જૂના થઈ ગયા છે એ જગ્યાએ પણ ઇન્ટેક વેલ અને WTP બને એ દિશામાં કામગીરી કરવામાં આવનાર છે. લાંબા ગાળાના પ્રોજેક્ટો છે, ફેઝ વાઇઝ કામગીરી કરવામાં આવશે.
જે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને વહીવટી વિભાગ દ્વારા 50 કરોડનો વહીવટી વેરો નાખવામાં આવ્યો હતો. એ વેરાને સ્થાયી સમિતિના સભ્યોએ સર્વાનુમતિએ નહીં વધારવો એવું ઠરાવેલું છે. ખર્ચો ઘટાડવાની વાત છે તો આજે સમાવાડ જે દુમારથીની જે બ્રિજ છે હવે સમાછાડી કેનાલને ક્રોસ કરશે તો 100 કરોડનો થઈ જશે, 56 કરોડની વાત છે. સ્થાયી સમિતિમાં દરેક સભ્યો લાંબા ગાળાના સૂચનો કરતા હોય. વડોદરા શહેરને લાંબા ગાળામાં ફાયદો થાય એ પ્રમાણેના સૂચનો થતા હોય છે. જ્યારે પણ ખર્ચો વધતો હોય છે ત્યારે આની પ્રપોઝલ રાજ્ય સરકારમાં અને જીઓડીએમમાં મોકલવામાં આવતી હોય છે. ત્યાંની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ક્રમશઃ આના માટે ગ્રાન્ટ પણ આવતી હોય છે. એટલે માટે પણ સકારાત્મક પ્રયત્ન કરવામાં આવશે. સફાઈ વેરો મ્યુનિસિપલ કમિશનરે જે સૂચ્યું હતું 50 કરોડનું, હવે તમે એને ફગાવી દીધું છે, તો વડોદરા શહેર સફાઈ સર્વેક્ષણમાં કેવી રીતે આગળ વધશે? વડોદરા શહેરે ઓલ્ટરનેટ ઇન્કમના સોર્સ ઊભા કર્યા છે. જે ઓલ્ટરનેટ ઇન્કમના સોર્સ દ્વારા નાગરિકો પર કરવેરાનો બોજ ના પડે અને છતાં કોઈ કામગીરી અટકે નહીં અને સાફ સફાઈ સઘન રૂપે ચાલતી રહે એ દિશામાં સ્થાયી સમિતિ નક્કી કરીશું. પણ આજે બી વડોદરા 33મા ક્રમે આવે છે. તમે સફાઈ વેરો વધારવા માંગતા નથી, સફાઈ થતી નથી, તો કેવી રીતે સફાઈ તમે આગળ વધારશો? આગામી સમયમાં ખાસ કરીને પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન એમ 3 ઝોનમાં, આમાંથી 2 ઝોન ખાસ કરીને દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં RTS રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન MRF ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. ડોર ટુ ડોરના નવા ઇજારા કરવામાં આવે છે. પૂર્વ ઝોન માટે મટીરિયલ રિકવરી ફેસિલિટીની પણ ફેસિલિટી ઊભી કરવામાં આવનાર છે. એટલે કહેવાનો મતલબ કે વડોદરામાં પહેલી વખત RTS MRFની ફેસિલિટી ઊભી થઈ રહી છે. જે ડોર ટુ ડોરના ઇજારા કર્યા છે એમાં પણ વજનના બદલે શિફ્ટ આધારિત કામ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. IEC એક્ટિવિટીને ઉત્તેજન આપવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સેન્ટ્રલી એક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર બને અને આ તમામ ગાડીઓ ટાઈમ પ્લેસ મોમેન્ટનું મોનિટરિંગ થાય એ દિશામાં ઠરાવ કરી અને આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ કામગીરી ચાલુ થશે. એટલે કહેવાય કે ખૂબ ધરમૂળથી ફેરફાર થઈ રહ્યા છે અને આવનારા સમયમાં 5-6 મહિનામાં વડોદરા શહેરમાં વધુ સફાઈ થાય, સઘન સફાઈ થાય, વડોદરા શહેર સ્વચ્છ અને સુઘડ બને, લિવેબલ અને લવેબલ બને એ માટે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ નાગરિકો પાસે અપેક્ષા છે. આ દિશામાં કોર્પોરેશન સારું કામ થાય એ માટે પ્રમાણિક પ્રયત્ન કરી રહી છે અને આવનારા સમયમાં હજુ વધુ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 36, કોંગ્રેસના 36 ઉમેદવાર, આપમાંથી 18 ઉમેદવાર, સમાજવાદી પાર્ટીમાંથી 7 ઉમેદવાર, CPIમાંથી 6 અને AIMIMમાંથી 1 ઉમેદવારે નોંધાવી છે. ઉમેદવારી અપક્ષમાંથી પણ ઉમેદવારી નોંધવામાં રાફડો ફાટ્યો છે. કુલ 111 જેટલા ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી. ગત ટર્મમાં ઉપલેટા નગરપાલિકામાં હતું ભાજપનું શાસન. કુલ 9 વોર્ડ માટે 111 જેટલા ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી. ટિકિટ ન મળતા ભાજપ કોંગ્રેસમાંથી અસંતુષ્ટ ઉમેદવારો અને અપક્ષમાંથી નોંધાવી છે ઉમેદવારી. અહેવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા. માંજલપુરમાં તુલસીધામ પાસે પતિએ પત્ની પર કર્યું ફાયરિંગ. માંજલપુરમાં તુલસીધામ 4 રસ્તા પાસે પતિએ જ પત્નીને ગોળી મારી ઈજા પામેલા બેનને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. માંજલપુર વિસ્તારમાં આજે ચકચારી ઘટના બની હતી, જેમાં પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ ચકચારી ઘટનામાં પત્નીને કમરના નીચેના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજાઓ પામી હતી, જેથી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર માંજલપુરમાં તુલસીધામ 4 રસ્તા પાસે આવેલ શ્રીજી ટેનામેન્ટમાં રહેતા નીલમ શર્માને તેમના પતિ હરિન્દર શર્માએ પોતાના પાસે 12 બોરવાળી બંદૂકથી ગોળી મારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં ગંભીર ઈજા પામેલા બેનને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચકચારી બનાવમાં એક યુવક પણ ઈજા પામ્યો હોવાનું સામે આવ્યું. મળતી માહિતી અનુસાર પત્ની ઉપર ફાયરિંગ કરનાર હરિન્દર એરફોર્સનો રિટાયર્ડ કર્મચારી છે. માંજલપુર પોલીસે હાલ તેમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. અમે એમના કેરટેકર છે અને એમના હસબન્ડે એમને ગોળી મારી છે. અમે ગયા હતા આજે, એમનો સામાન બધો ફેંકી દીધો હતો આજે લગભગ 9:30 વાગે એમનો સામાન બધો ફેંકી દીધો એમના હસબન્ડ અને એમના છોકરાઓ. તો ગયા પોલીસ કેસ કરીને આવ્યા અને ઘૂસવા નહીં દેતા હતા. એના માટે થઈને અમે જાડી ઉપર પેલા હતા એમને પેલું કર્યું થોડું કે તો એમને સીધી ગન લાવીને ગન મારી દીધી છે. એમના હસબન્ડ હરવિંદર શર્મા. નીલમ શર્મા. એમની શું હાલત છે? અંદર છે. અચ્છા, વિવાદ બેન કઈ બાબતને લઈને છે? આ બંને જણા વચ્ચે જે વિવાદ છે, તમે કેરટેકર તરીકે છો પણ તમે વિવાદ કઈ બાબતમાં છો? પર્સનલી એટલું બધું તમને ના, પણ કઈ તમને બેન તમને શું ખબર છે? એમને વિવાદ છે આ બધું, મતલબ ઘરમાં રહેવા માટે થઈને જ વિવાદ છે. બસ બીજું ઘર માટેનો જ છે. ઘર માટે થઈને જ છે. તમારું નામ શું બેન? ભૂમિ પ્રજાપતિ. અચ્છા બેન, તમે બી કામ કરો, તમને ડર લાગે છે કે તમને આવું કોઈ હુમલો? હા, કરી શકે છે. એમનો કોઈ ભરોસો નથી, એ કરી શકે છે. એ હરવિંદર શું કામ કરે છે? એ પહેલા એરફોર્સમાં હતા, પછી ONGCમાં આવ્યા અને પછી હવે બસ હવે રિટાયર્ડ થઈ ગયા છે. લાયસન્સ ફરી એમની પાસે? હા છે, હશે. એટલી બધી જાણ નથી બીક સર. લાગે છે બેન? બીક લાગે છે? લાગે તો ખરી જ ને સર. અચ્છા, ગન ઘણા મારે તો. આ જે ઘટના બની છે, તમે શું કરતા હતા? અમે ત્યાં જ હતા. આ બેન એમની પાસે બાની પાસે ઊભા હતા અને હું છે તે એ ત્યાં આગળ હતા ને એ અંદર છે ભાઈ જારી ખોલવામાં હતા. તો એ ભાઈને કોને બોલાયા? એ બાઈ જ બોલાવ્યા. એટલે બાઉન્સર જે ભાઈનો ધંધો છે, બાઉન્સર નહીં હા, હવે એટલો ખ્યાલ નથી અમને. એ ભાઈ કેવી રીતે આવી ગયા અચાનક? એ ભાઈ કેવી રીતે? એ ભાઈ ઓળખે છે એમની છોકરીએ કે એમને તેમને ફોન કર્યો હશે તો એ આવ્યા હતા. 55 વાગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ વર્તી મળેલી કે નીલમબેન હરવિંદર શર્મા નામના જે ભોગ બનનાર છે એમને એમના પતિ હરવિંદર શર્મા નાઓએ ગોળી મારેલી છે. આજે હરવિંદર દીનાનાથ શર્મા છે, એમની ઉંમર 77 વર્ષ છે અને નિવૃત્ત એરફોર્સ અને ત્યારબાદ ONGCમાંથી નિવૃત્ત થયેલા અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો. ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા. પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી. ત્યારબાદ નીલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કર્યો અને એમના પતિ અરવિંદર શર્મા નાઓએ એનો વિરોધ કર્યો અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે અને જે નીલમબેન છે એમને ઈજા થયેલી છે. એ સિવાય એક એમની સાથે જે તાળું તોડવા માટે એક વ્યક્તિ આવેલ એને પણ ઈજા થયેલી છે અને એમના સિક્યોરિટી ગાર્ડ એને પણ એક માઇનોર ઈજા થયેલી છે. તમામ SSG હોસ્પિટલમાં અત્યારે દાખલ છે અને પોલીસ ફરિયાદ લેવાનું અત્યારે ચાલુ છે. અચ્છા, કેટલા જણને ઈજા થઈ છે ટોટલ? 2 થી 3 લોકોની ઈજા થઈ છે હાલ પ્રાથમિક તબક્કે. અચ્છા, પતિ પત્ની વચ્ચે કઈ પ્રકારનો ખટરાક? પ્રોપર્ટી કેટલા વખત? પ્રોપર્ટી ડિસ્પ્યુટ ઘણા લાંબા સમયથી. સંતાન છે આ લોકોને? આ સંતાન છે. ઓકે, એક દીકરી, 2 દીકરીઓ અને એક દીકરો છે. ઓકે. સર, કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું છે? એક જ રાઉન્ડ 12 બોર પ્રકારનું વેપન છે, જૂનું વેપન છે અને એમાંથી એક રાઉન્ડ ફાયર થયેલું છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.